રામ લક્ષ્મણ વનમાં જાય છે ત્યારે ભાઈ ભરત કહે છે કે ભાઈ વનમાં નથી જવું. વનમાં કેવા કેવા સંકટ ને કેવા કેવા દુઃખ પડશે. તેમ છતાં ભગવાન કહે છે કે વિધાતાએ લેખ એવા લખ્યા છે કે અમારે વનમાં જવું જ પડશે. એ સમજાવતું ભજન ગમે તો અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. રામચંદ્ર ભગવાનની જય. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. માતાજીના વચને વીરા નથી જાવું વનમાં. વિધાતાએ લખ્યા એવા લેખ, વનમાં જાવું રે પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા વનમાં દાતન નહીં મળે. નહીં મળે જારીના નીર, વનમાં સંકટ પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા વનમાં ના વન નહીં મળે. નહીં મળે નદીઓના નીર, વનમાં સંકટ પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા વનમાં ભોજન નહીં મળે. નહીં મળે કઢીને દૂધ, વનમાં સંકટ પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા વનમાં પોઢન નહીં મળે. નહીં મળે હિંડોળા ઘાટ, વનમાં સંકટ પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. માતાજીના વચને વીરા નથી જાવું વનમાં. વિધાતાએ લખ્યા એવા લેખ, વનમાં જાવું રે પડશે. વિધાતાએ લખ્યા એવા લેખ, વનમાં જાવું રે પડશે. રામ લક્ષ્મણ વનમાં જાય, વનમાં સંકટ પડશે. ભાઈ ભરત કે છે વીરા નથી જાવું વનમાં. માતાજીના વચને વીરા નથી જાવું વનમાં. વિધાતાએ લખ્યા એવા લેખ, વનમાં જાવું રે પડશે. વિધાતાએ લખ્યા એવા લેખ, વનમાં જાવું રે પડશે. રામચંદ્ર ભગવાનની જય.